તો મિત્રો મહાકાળી માતાના દર્શન કરવા માટે પાવાગઢ જાઓ છો, પરંતુ આપણા ગોધરાની અંદર પણ મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જે 1200થી પણ વધારે જૂનું અને પ્રાચીન મંદિર આવેલું છે. તો નવરાત્રિના દર્શન તમને હું કરાવવાનો છું. તો મિત્રો મંદિરની બહારનો વ્યૂ કંઈક આપણને આ રીતનો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતની માતાજીની ધજા લગાવવામાં આવી છે. અહીંયા મંદિરનો મેઇન ગેટ આવેલો છે, જ્યાં તમે પ્રવેશ કરો છો. અને અહીંયા સામે તમે જોઈ શકો છો મહાકાળી મંદિર. આ રીતનું કંઈક મંદિર આવેલું છે. મંદિરની બહારથી પણ કંઈક આ રીતનું આપણને જોવા મળે છે. અને મિત્રો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર 1200થી પણ વધારે અતિ પ્રાચીન મંદિર આવેલું છે. એ આપણા ગોધરાની અંદર છે. તો તમે નવરાત્રિના સમયે મહાકાળી માતાના દર્શન કરી શકો છો. અહીંયા મુખ્યત્વે 2 મંદિર આવેલા છે. તો અહીંયા એક આ મંદિર આવેલું છે જ્યાં યજ્ઞ કરવામાં આવે છે, અને અહીંયા મહાકાળી માતાના ફોટો છે. તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. અને અહીંયા બીજું પણ એક મંદિર આવેલું છે જ્યાં મહાકાળી માતાની સ્વયંભૂ પ્રતિમા છે. તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો. અહીંયા મંદિરના સમયની વાત કરીએ તો સવારે 7થી લઈને 11 અને સાંજે 5થી લઈને 8 સુધીનો સમય છે. તો અહીંયા કંઈક મંદિર આ રીતનું આપણને જોવા મળે છે. અહીંયા સીસીટીવી કેમેરાની પણ સુવિધા કરવામાં આવી છે. અહીંયા પૂનમના દિવસે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. આ જે પ્રતિમા છે એ સ્વયંભૂ પ્રતિમા છે, એટલે કોઈના દ્વારા સ્થાપના કરવામાં નથી આવી. આ પ્રતિમા સ્વયંભૂ પ્રતિમા છે. તો તમે ઘરે બેઠા મહાકાળી માતાના દર્શન કરી શકો છો. તો મિત્રો કમેન્ટની અંદર જય મહાકાળી માં લખવાનું ના ભૂલતા. વિડીયોને શેર પણ કરી દેજો, લાઇક પણ કરી દેજો, અને તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો. એ પણ આ જગ્યા પર આવીને મહાકાળી માતાના દર્શન કરી શકે. અને આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરી દેજો. જય માતાજી, જય મહાકાળી માં.